રાજેશ્વર મહાદેવ કી જય, નળેશ્વરી માત કી જય, અમીર ભારતી મહારાજ કી જય, સનાતન ધર્મ કી જય, સદગુરુ કી જય. ઓમ નમઃ પાર્વતી સજ્જનો અને બહેનો, રામાયણને કેન્દ્રમાં રાખીને છેલ્લા કેટલાય દિવસોથી ગડપણ અને મરણ આ બેયને સુધારવા હોય તો શું શું કરવું જોઈએ એની ચર્ચા ચાલી રહી છે. આખી દુનિયાના બધા ધર્મો છે એક વાતમાં સંમત છે કે આ મનુષ્યનો જે દેહ છે એ બહુ દુર્લભ છે. એમાં કોઈના બે મત નથી. કોઈ ધર્મ હોય, ગમે તે પાળતા હોય, પણ એટલું તો માને છે કે આ માનવનો જે દેહ છે બહુ દુર્લભ છે. આપણે એમ માનીએ છીએ 84નું ચક્કર કાપીને પછી માંડ મનુષ્યનો દેહ મળતો હોય છે. બીજા લોકો એમ માને છે કે 84નું ચક્કર કાપ્યા વિના જ મળતો હોય છે. જે હોય તે મનુષ્યનો દેહ છે એ સૌથી દુર્લભમાં દુર્લભ છે. તમે કોઈ કહી શકો છો કે માણસના દેહ કરતા કયો દેહ સારો? કોઈ વાર વિચાર કરો, કયો દેહ માણસ કરતા વધારે સારો કરી શકાય એવો કયો દેહ સારો? હાથી, ઘોડો, બળદ, રીંછ વગેરે 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 બધું તમે જોઈ લો. એ બધામાંથી ઉત્તમમાં ઉત્તમ કોઈ હોય તો એ મનુષ્ય દેહ છે. તો આ મનુષ્ય દેહની ઉત્તમતા શા કારણે છે? ખાવું પીવું તો બધાય કરે છે, ઊંઘવું, ખાવું એ તો બધા માણસની માફક જ કરે છે. માણસનો દેહ એટલા માટે ઉત્તમ છે કે એનામાં 3 વસ્તુઓ રહેલી છે. 3 વસ્તુઓ યાદ રાખજો. એક તો એ ભગવાનનું ભજન કરી શકે છે. બીજા પ્રાણીઓ ભગવાનનું ભજન કરી શકતા પણ માણસ ભગવાનનું ભજન કરી શકે છે. 1. 2, માણસ દાન પુણ્ય કરી શકે છે. બીજા પ્રાણીઓ દાન પુણ્ય કરી શકતા પણ માણસ તો અઢળક દાન પુણ્ય કરી શકે છે. અને ત્રીજું છે, માણસ છે એ સાક્ષાત્કાર કરી શકે છે. જેણે એને જન્મ આપ્યો છે, જેણે આ ચક્કરમાં મોકલ્યો છે, એનો સાક્ષાત્કાર પણ એ કરી શકે છે. આ 3 વસ્તુઓ બીજા કોઈ પ્રાણીઓમાં નથી, માત્ર માણસમાં જ આ જોવા મળે છે. એટલે માણસનો દેહ મોટો મહત્વનો છે. એક વાત. હવે આ 3માંથી એકે માણસના દેહમાં ના હોય તો એને મોટો કહેવાય ખરો? દેહ માણસનો છે પણ નથી ભગવાનનું ભજન કરતો, નથી સત્સંગ કરતો, નથી દાન પુણ્ય કરતો. એક માણસ મને મળ્યો, મને કે હું કદી દાન પુણ્ય કરતો જ નથી. મેં ખૂબ બહુ મોટું પરાક્રમ કહેવાય. ઘણા લોકો એવા હોય
ઊંચી વાતને ગૌરવ લે તો સમજી છે કે પણ નીચી વાતને ગૌરવ લે. મેં કહું કેમ નથી કરતા ભગવાનનું ભજન? મને કે હું પાપ કરતો નથી ને. પાપ કરે એને ભગવાનનું ભજન કરવાનું હોય. હું તો કોઈ પાપ કરતો જ નથી. આ બીજી ભૂલ. એવો કોઈ માણસ નથી કે જેનાથી જાણતા અજાણતા નાનું મોટું પાપ ના થતું હોય. એવો કોઈ માણસ આપણને ઘણી વાર ખબર નથી હોતી પણ આપણાથી પાપ થઈ જતું હોય છે. એટલે આવી ભ્રાંતિમાં પણ લોકો રહેતા હોય છે. એક બીજા ભાઈ મળ્યા, મને કેમ હું ભગવાનનું ભજન નથી કરતો. મેં કહું કેમ? એમ કે જરૂર જ નથી, એના વિના કામ ચાલે છે. કંઈ કામ અટકતું નથી. આવાય માણસો હોય છે, પણ કામ અટકે ત્યારે તો પછી ઓ હાથ જોડી થાય. કામ અટકે ત્યારે તો વાત જવા દો. એક બીજો મુદ્દો યાદ રાખજો. તમે ગમે એટલા સમર્થ હો તો પણ તમારા કેટલાક કામો અટકવાના ને તમારી ક્ષમતાથી બહારના છે. બધા કામ તમારાથી પાર પડે એવા નથી, અટકવાના જ છે. એક ત્રીજો માણસ મળ્યો, એ મને કે મારે ભગવાનનું ભજન કરવાની જરૂર નહીં. મેં કહ્યું કારણ કે હું પોતે જ ભગવાન છું. હું પોતે જ ભગવાન છું એમ કહો. ઓહો, કે મારે કોઈ ભગવાનની આજીજી પ્રાર્થના પર કંઈ કરવાની જરૂર. આવો આખો એક સંપ્રદાય નીકળ્યો છે. પોતે પ્રભુ, પોતે પ્રભુ, પોતે પ્રભુ, પોતે પ્રભુ. આવા એક પ્રભુ છે. હું જ્યારે ગામડામાં રહેતો, ઝૂંપડામાં, આવું મોટું શરીર, અલમસ્ત શરીર, અને સેંકડો ચેલા પાછા, એક બે નહીં પણ સેંકડો ચેલા, પગ ધોઈને પીવે. અને યોગાનું યોગ. આ ભાઈ પાછા રાવણ કોમના, રાવણ જાઓ, રાવણ કોમના, અને શિષ્યો બધા પટેલો જાઓ હોય તો શિષ્યો થઈ જાય. એટલે જ્યારે તને આવે મારી પાસે, મને કહે શું માળા ફેરવો છો? આપણે પોતે જ પ્રભુ છીએ. કોઈ મને તો એવો અનુભવ થતો, મારે છીંક નથી ખાવી તોય આવી જાય. રોકાતી નથી, રોકાય છે. ઘણી વસ્તુ એવી છે કે આપણાથી એટલે હદ સુધી એક માણસને મરવું હોય તો મરાતોય નથી. તમારા હાથની વાત છે, હાથ બંધ કરી દેવાનું. હવે બન્યું એવું કે એ તો પાછા 10, 15, 20 માણસો લઈ અને એક દિવસ શાસ્ત્રાર્થ કરવા આવ્યા. મેળા ઉપર 50-100 માણસ ભેગા થઈ ગયો. એક બાજુ એ બેઠા, એક બાજુ હું બેઠો. બધી વાતો ચાલતા કોઈ હિસાબે માને. પછી મેં કહ્યું એમ કરો, તમે તો ભગવાન છો ને? મને કે હા. તમે કહો હું તો પામર જીવ છું, સામાન્ય જીવ છું. પણ ફટ દઈને તમારો હાથ પકડ્યો. મેં એમનો હાથ, મેં કહું આ ભગવાન હાથ છોડાવો. હવે હું દુબળો પાછો આમ કર્યું ને હાથ ના છોડ્યો. મારામાં હનુમાન આવી ગયા. હનુમાન જે જોયું, આની લાજ રાખવા જેવી છે. 2, 3 આમ થયા, આમ થયા, આમ મચડ્યો. હાથ ના છૂટ્યો તે પછી મેં છોડી દીધો. મને કહે શું તમે અજ્ઞાની જેવી વાતો કરો છો? કેમ આવો હાથ પકડાતો હશે? મેં કહું અજ્ઞાનીના સાથે અજ્ઞાની જેવી જ વાતો થાય, જ્ઞાની સાથે જ્ઞાનીની વાતો થાય. હવે આ મુદ્દો યાદ રાખો.
મનુષ્યનો દેહ જો બહુ મહત્વનો છે અને છે જ, તો એના કારણો છે, અને આ કારણો છે એ જો જીવનમાં ઉતારવા હોય તો ઉતર્યા નથી પણ ઉતારવા છે. લગ્ની લાગી છે તો શું કરવું? તો તુલસીદાસ કહે છે ગુરુ કરવા, ગુરુ કરવા, માર્ગદર્શક હોમિયો. ઓહો, ગુરુ તો ઢગલા બંધ છે. જ્યાં જુઓ ત્યાં ગુરુ 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 ગુરુ, જ્યાં જુઓ ત્યાં બધા ગુરુ જ ગુરુ છે. એવા ગુરુ નહીં. વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણમ. શંકરને ગુરુ કરવા, આ મુદ્દો યાદ રાખજો. કૃષ્ણમ વંદે જગદગુરુ. કૃષ્ણને કહો તો હકત સાચી વાત છે. વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણમ. તો કે શંકરને ગુરુ કરવા એ કેવી રીતે થઈ શકે? આ મુદ્દો સમજવા જેવો છે. આ મુદ્દો સમજવા જેવો છે. જે શંકરની સાથે જોડી આપે એને ગુરુ કરવા. શંકરથી જે દૂર ભગાડે એને ગુરુ કરવા. શંકરની સાથે જે જોડી આપે. તો શંકરની સાથે જોડી આપનારા ગુરુ કેવા હોય? કે બહુ વજનદાર હોય, ભારે હોય. ગુરુ એટલે ભારે. ગુરુ શબ્દનો અર્થ થાય છે ભારે ભારે. કેટલાક લોકો શરીરથી ભારે હોય. નર્મદા કિનારે આશ્રમ છે, ત્યાંના મહંત એટલા શરીરથી ભારે ને આટલે પેટ પડે, પણ સ્ફૂર્તિ બહુ હોય. દોડા દોડી કરે, દોડા દોડી કરે, દેખાવડા પાછા. અને મહંત તો હંમેશા ભારે શરીરવાળા જ હારા લાગે. ગાદી ઉપર બેઠા હોય તો શોભે. એટલે એક તો શરીરથી ભારે હોય, એક માથા ભારે હોય. ખ્યાલ આવે છે? દરેક ગામમાં એક બે માથા ભારે એને ગુરુ કરાય. અને કરો તો ક્યાં લઈ જાય? ખાડામાં નાખે. માથા ભારે છે. એનો માથાનો ભાર સાચો ગુરુ મળે તો ઉતરી જાય. હાવ હલકો થઈ જાય. ભાર વિનાનો થઈ જાય. માથાનો ભાર બહુ મોટું ટેન્શન ઊભું કરે. મોટા મોટા શેઠિયાઓને માથાનો બહુ ભાર હોય, એટલે એમને ઊંઘની ગોળી લેવી પડે. ઊંઘ ના આવે. એટલે જે માથા ભારે છે એ ગુરુ પણ નહીં. તો કયા ગુરુ? જેનામાં ભાર વજન હોય. કયું વજન હોય? 3 શબ્દો યાદ રાખજો. 3. મોરલનું વજન યાદ રાખજો. મોરલ છે ને એનું બહુ મોટું વજન છે. અને મોરલ ના હોય એવા માણસ બિલકુલ પાંદડાથી હલકો છે. મોરલ યાદ રાખજો. સેક્સ મોરલ, મની મોરલ અને પાવર મોરલ. આ 3 મોરલ. ઓહો, આ 3 મોરલ હોય તો ધન્ય ધન્ય થઈ ગયા. સેક્સ મોરલ એટલે શું? સ્ત્રી પુરુષ છે એના પતિ પત્નીના સંબંધો છે, બરાબર છે. પણ એ રેલના પાટેથી આડા પાટે કોઈ ગાડી ચડી જાય તો એને મોરલ તૂટ્યું કહેવાય. અને આડા પાટે ગાડી ચડે તો ગાડીનું શું થાય? એક્સિડન્ટ થઈ જાય. એ ડબ્બોય મરે ને અંદર બેઠેલા બધા મરે. સેક્સ મોરલ કોનામાં નથી? રાવણમાં નથી.
રાવણને તો દેવ જેવી પત્ની છે, મંદોદરી. 5 સતીઓમાંનું નામ છે એવી મંદોદરી છે. એવી મંદોદરી હોવા છતાં પણ પાટો ક્યાં ફાંટાયો? સીતા 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 સીતા. અને આડો ફાટો છે એ મોરલ તોડી નાખ્યો, મોરલ તોડી નાખ્યો. અને ત્યારે વિભીષણે એને કહ્યું, તું જાનકી નથી લાયો, લાયો જીયા જાનકી, તારા પ્રાણની જાનકી લાયો છે. અને વિભીષણને લાત મારી. વિભીષણે પક્ષ પલટો કરી નાખ્યો. આ પક્ષ પલટો ત્યારથી ચાલુ થયો, અત્યારથી નથી. પણ ફરક કેટલો છે? રાવણ છોડીને રામમાં, જય શ્રી રામ, જય શ્રી રામ. રાવણને છોડી અને રામમાં જાઓ તો બેડો પાર. રાવણમાં સેક્સ મોરલ નથી. બીજું કોનામાં નથી? શૂર્પણખામાં. શૂર્પણખા રાવણની બેન છે, ભાઈ બેન બે હરખા જ છે. અને શૂર્પણખા છે બહુ રૂપાળી છે, બહુ રૂપાળી છે. એ તો કદરૂપી બતાવવામાં આવી છે, રાક્ષસી બતાવવા માટે. રાવણ રૂપાળો છે ને, તો એની બેને રૂપાળી જ હોય. રૂપાળી છે પણ ચંચલા છે. આ શબ્દ ઉપર ધ્યાન દેજો. આપણે ત્યાં સ્ત્રીઓના મેં 4 ભેદ કહ્યા હતા. પદ્મિની પલાઠી વાળીને ઘરમાં બેસે, અને શંખણી ફર 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 આય 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 રખડ્યા જ કરે, રખડ્યા જ. તમે દેવ દર્શને જાઓ, સંત દર્શને જાઓ, સંત સમાગમમાં જાઓ, એને રખડવું ના કહેવાય. પણ તમે વગર કામે ન જવા જેવી જગ્યાએ પાછી, કેટલીક જગ્યાઓ એવી હોય કે ત્યાં જવાય જ નહીં, પણ ત્યાં જ જાય. ના પાડો તો જાય. તો એવી શૂર્પણખા છે, એ રખડ્યા કરે છે. મારાથી શબ્દ બોલાય નહીં, પણ બોલું છું. કેટલાક પુરુષો શિકારી હોય અને કેટલીક સ્ત્રીઓ શિકારી હોય. બધા પુરુષો ના હોય, બધી સ્ત્રીઓ ના હોય. પણ જે શિકારી વૃત્તિની હોય ને, એ પુરુષ હોય કે સ્ત્રી હોય, નીકળી જ પડે. જેમાં ગામડામાં શિકારી રહેતા હોય, કાતરવાળા આમ રાખે ને, કાતરી રાખે ને, ખરા તાપમાં નીકળી પડે. એમને તડકો બડકો ના લાગે. એમ જે આ શિકારી વૃત્તિના માણસો છે એ નીકળી પડે. ક્યાં નીકળી પડે? જ્યાં શિકાર હોય. એટલે તો ફરે કે આમ ફરે, આમ ફરે, રખડ 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 રખડ. એમાં એમની નજર પડી ગઈ કે ઓહો, અહીંયા તો 2 રાજકુમારો આવ્યા છે ને, અને રૂપ રૂપનો અંબાર છે. એક બીજી વાત યાદ રાખજો, રૂપ છે ને બહુ દગાબાજ છે. લખી લેજો. એ જોતાની સાથે જ તમને ખેંચી લે, પતંગિયાને ખેંચી લે, અને પછી બાળીને ખાક કરી નાખે, બાળીને ખાક કરી નાખે. કેટલા પતંગિયા બળી મળ્યા. એમ રૂપ છે. પછી પુરુષનું હોય કે સ્ત્રીનું હોય, એ જોતાની સાથે જ જે માણસ પતંગિયાની માફક ખેંચાયો, બળ્યો સમજો, મર્યો સમજો. પણ ના ખેંચાવવું હોય અને ના બળવું હોય તો
મોરલ રાખવાનું. તો મોરલ રાખવાનું. અને મોરલ રાખવું હોય તો શું કરવાનું? નીચી નજર રાખવાની. ડોળા આમ આમ નહીં કરવાની, આમ ડોળા નહીં કરવાની, નીચી નજર રાખવાની. કદાચ ભૂલ થઈ ગઈ હોય તો ભૂલ સુધારી લેવાની. એટલે આ શૂર્પણખા છે ને બહુ રૂપારી છે ને. વળી પાછું પેલું બધું લગાવે આવે ને, લીલું પીળું ચોપડે આમ તેમ શણગાર થઈ નીકળીને જઈને જોયા. તમે બધી કથા જાણો છો. અને ના રામમાં ફાવટ મળી, ના લક્ષ્મણમાં ફાવટ મળી. કેમ કે બે લોઢાના પગવાળા છે, બેયના પગ સ્ટીલના છે, મોરલ વાળા છે. રામનું મોરલ પૂજાય છે, લક્ષ્મણનું મોરલ પૂજાય છે. એટલે આપણે લક્ષ્મણ જતી કહીએ છીએ. અને બહુ કર્યું પણ અંતે નાક કાન કપાવીને પછી તો આખું રામાયણ થયું. ચર્ચા અત્યારે નથી કરવી. મુદ્દો એ છે કે આ રામાયણમાં આ બે પાત્રો એવા છે જેનું સેક્સ મોરલ નથી. અને નથી એટલે આખું રામાયણ થયું. જો રાવણમાં સેક્સ મોરલ હોત, કદાચ સીતાજીનું હરણ કરીને પાછા કે લઈ જાઓ ભાઈ, તમારી મા બેન કહેવાય, તો રામાયણ થવાનું નતું. કદાચ શૂર્પણખાને મોરલ હોત અને પગે લાગીને ચાલતી થઈ હોત ને, રાવણને ઉશ્કેર્યો ના હોત તો એ રામાયણ થવાનું નથી. સેક્સ મોરલ હોય એનું વજન કહેવાય. ખ્યાલ આવે છે? આપણે ગુજરાતીમાં એને ચારિત્રવાન લોકો કહે છે. શું કહે છે? ચારિત્રવાન માણસ છે. તમે યાદ રાખજો, આપણે ત્યાં બધા નેતા થયા, બધા મહાન. કોઈની ટીકા કરવી નથી, બધા મહાન. પણ વલ્લભભાઈ પટેલના ચારિત્ર ઉપર કોઈ આંગળી ન કરી શકે. કરી શકે? બીજા બધા ઉપર કરી શકે. બીજા બધા ઉપર નાની મોટી વાતો થતી હોય, ખરી ખોટી જે હોય તે. વલ્લભભાઈ પટેલના ઉપર કોઈ આમ આંગળી ના કરી શકે. એ કયું મોરલ કહેવાય? સેક્સ મોરલ. એવું જ બીજું મોરલ છે, મની મોરલ. મની મોરલનો અર્થ થાય છે પૈસાનો લાલચુ, લોભી ના હોવો જોઈએ. પૈસાને ન અડે એવું નહીં, પૈસાને ન અડે આમ પાછો લે. એવા ચક્કરમાં ના પડશો. પણ પૈસાનું લોભી લાલચુ ના હોય. લોભ જુદી વસ્તુ છે ને લાલચ જે આવ્યું એનો સંગ્રહ કરવો એનું નામ લોભ છે. પણ જે નથી આવ્યું ને બીજાની પાસે છે એને લાવવું એનું નામ લાલચ છે. ક્યારે મળે, ક્યારે મળે, ક્યારે મળે, ક્યારે મળે. એટલે લોભી હોય કે લાલચી હોય એની કોઈ મની મોરલ હોય નહીં. એ વેચી જાય, ખરીદી જાય અને એના ભાવ બોલાય. એટલે આ બીજું મહિનામાં મની મોરલ હોવું જોઈએ. ને ત્રીજી વાત છે પાવર મોરલ. પાવર એટલે ખુરશી. એને ખુરશીનો મોહ છે. ખુરશી બધું આખું રજવાડા બધા ખુરશી માટે કાપી કરતા રહ્યા. ખુરશીનો કોઈ મોહ ના હોય. ખુરશીનો મોરલ રામાયણમાં ડગલે ને પગલે તમને જોવા મળે. એમાં બે તો બહુ મોટા મહત્વના. રામને ખુરશી મળે છે, હકની મળે છે.
પણ છતાંય પિતાની આજ્ઞા થતાની સાથે ખુરશી મૂકીને ચાલતા હતા. કેટલું મોટું મોરલ હશે. પ્રાતર્ભવામિ વસુધાધિપ ચક્રવર્તી સોહમ વ્રજામિ વિપિનમ જટિલસ તપસ્વી. અરે દુનિયાના લોકો, મારી સામે જુઓ, સવારે હું રાજા થવાનો હતો. કેટલા શણગાર. પ્રાતર્ભવામિ વસુધા દીપ ચક્રવર્તી સોહમ વ્રજામિ વિપિનમ જટિલસ તપસ્વી. જુઓ, હવે જટા બાંધીને જંગલ જઈ રહ્યો છે. કાંઈ કહેવાય નહીં હો. ક્યારે ઉપર જવાય ને ક્યારે નીચે આવાય કંઈક કહેવાય. એટલે એક તો રામમાં બહુ મોટું મોરલ છે. બીજું મોરલ ભરતમાં છે. ભરતને ગાદી મળી. લો, વચન પ્રમાણે દશરથે આપી અને કે ગાદી ઉપર બેસ, કે ના બેસો, આ તો મારા ભાઈની મિલકત છે અને મારા ભાઈની મિલકત મારાથી બચાવી શકાય. હવે આજે મોટા ભાગે ભાઈઓ જ ભાઈઓની મિલકત બચાવતા હોય છે. તલાટીને મળીને આમ કરીને નામનો સુધારો કરીને કરાવી દેતા હોય. નહીં, એટલે હદ સુધી જ્યારે બહુ આગ્રહ કર્યો ત્યારે કે હું રામને લેવા મનાઈને પાછો લાવું. મારો મોટો ભાઈ છે, જે થયું એ થયું, પણ હું. અને પછી જંગલમાં જાય છે, તમે જાણો છો. રામ કે ના હો, હવે હું પાછો આવું. 14 વર્ષ સુધી પાછો ના આવું. છેવટે પાદુકા, ખ્યાલ આવે છે? રામજીની પાદુકા. અને પાદુકા ગાદી ઉપર મૂકીને પોતે સાથરા ઉપર સૂઈ જઈને રહીને એ રીતે એણે 14 વર્ષ સુધી રાજ. એડમિનિસ્ટ્રેટર, રાજા નહીં, વહીવટદાર. આ પાવર મોરલ છે. હવે ગુરુ કેવા હોય? જેમાં સેક્સ મોરલ હોય, જેમાં મની મોરલ હોય અને જેમાં પાવર મોરલ હોય. હવે અમારા બધા ઘણા તો પાવર માટે લડા કરતા હોય, કોર્ટ કચેરીએ ક્યાં પહોંચતા હોય છે. એટલે આવા ગુરુ છે એ પહેલાં તો શંકર છે. વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણમ. પણ એ શંકરની સાથે જોડાવી આપે એવા કોઈ ગુરુ મળે, સદગુરુઓ, તો એ એના પૂરક બને. આપણી એક સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિમાં ગુરુનું બહુ મોટું મહત્વ છે. અને મહત્વ છે એટલે એનો સદુપયોગ થયો અને એનો દુરુપયોગ પણ થયો. મારા મગજમાં પણ ધૂન બની ગઈ. ગુરુ જોઈએ. ગુરુ વિના મોક્ષ ના મળે, ગુરુ વિના જ્ઞાન ના હોય. અને એ ગુરુની શોધમાં નીકળી પડ્યા. એકદમ ત્યાગી, વિરક્ત થઈ ફર્યા, રખડ્યા. કેટલું રખડ્યો તમે, મારા અનુભવ વાંચજો, તમને ખ્યાલ આવે કેટલું રખડ્યો. અને રખડવું કંઈ સરળ નથી હોતું. આ નર્મદા કિનારાવાળાને પૂછો ને, નર્મદા કિનારે તોય વ્યવસ્થા હોય છે, પણ હું જ્યાં રખડ્યો ત્યાં તો કોઈ વ્યવસ્થા જ નહીં. કોઈ ખાવાની, પીવાની, સુવાની કોઈ વ્યવસ્થા નહીં, પણ રખડ્યો. પણ એ રખડ કરવાના કારણે ઘસાઈ ગયો. ખ્યાલ આવે છે? ઘસાયોનો અર્થ સમજાય? એ પથરાના ખૂણા હતા ને, ખૂણા ઘસાઈ ગયા છે. નર્મદા ગંગાજીમાં પેલા ગોળ પથરા પડ્યા હોય છે ને, એવો ગોળ થઈ જાય એટલે શિવલિંગ થઈ જાય.
જેને તમે અત્યારે શિવલિંગ કહો છો, એ તો એક દિવસ એટલા એને ખૂણા હતા ને, એટલા ખૂણા વાગતા હતા, લોકોને વાગતા હતા, પણ ઘસાયા 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 હવે એ ગોળ થઈને શિવલિંગ થઈ ગયું. એટલે કહે પ્રીતમ ઓળખો અણસારે, હરિના જન હરિ જેવા, હરિના જન હરિ જેવા, આનંદ મંગળ કરું આરતી, હરિગુરુ સંતની સેવા. આ ત્રણેય તત્વો જેનામાં ભરપૂર હતા એવા ગુરુ મને મળ્યા. બહુ રખડપટ્ટી પછી 1 મહિના સુધી મેં જો કર્યું અને પછી મેં કહ્યું કે ગુરુજી મને દીક્ષા આપો, શિષ્ય બનાવો. તો કે હું તો કોઈને શિષ્ય બનાવતો જ નથી. કહો હવે કરવું શું? જે ઢગલા ચેલા બનાવતા હતા ત્યાં તો મન માનતો, જ્યાં મન માન્યું એ કહે છે હું તો કોઈને શિષ્ય બનાવતો જ નથી. આમ કહીને તો ગયા. પણ મેં કહ્યું કે બનાવો કે ના બનાવો, હવે હું ના છોડું તે ના જ. યાદ રાખજો, આ 3 મોરલ વાળા વ્યક્તિ સદગુરુના રૂપમાં કદાચ મળે તો એવા પકડજો કે છોડવા ના પડે, એવા પકડ્યા ને છોડ્યા, એકે ઢંગ વિના થઈ જશે. અને છેવટે મારી ઈચ્છા પૂરી થઈ. એમને કહ્યું હારું આવી જા, ચાલ. એટલે વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણમ, યમાશ્રિતો વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. પણ તમે આ ગુરુ શંકરને ગુરુ કેમ માનો છો? તો કે એટલા માટે કે વાંકો ચંદ્ર રાખ્યો છે, એટલા માટે. એમાં સીધો ચંદ્ર રખાય કે વાંકો રખાય કે ના? આખી દુનિયા સીધો રાખે. એક જ એવા છે કે એને વાંકો ચંદ્ર રાખ્યો. જોયું ને? મૂર્ધની બીજી દ્વિતીય કલા, બીજનો ચંદ્ર. અને બીજનો ચંદ્ર છે એની ખાસિયત એવી હોય કે લોકો એના દર્શન કરવા જાય. ચંદ્ર દર્શનમ એમ લખ્યું હોય ને, પણ એ થોડીક વાર થાય હો, કલાકો સુધી ના થાય. આમ જોયા ના જોઈ નથી. એવું કહેવાય છે કે હિન્દુ ને મુસલમાન આ બંને ભગવાન પાસે ગયા અને ભગવાન રાજી થયા. કહ્યું બોલો ભાઈ, તમારે જે માગવું હોય એ માગો, પણ હું ચંદ્રના માધ્યમથી આપીશ. પૂનમનો ચંદ્ર થવું હોય તો પૂનમનો ચંદ્ર, અને બીજનો ચંદ્ર થવું હોય તો બીજનો ચંદ્ર. એટલે હિન્દુ હતો એને કહ્યું બીજનો ચંદ્ર આટલો હોય, થોડીક વાર રહે ને પાછો આથમી જાય, એના કરતાં પૂનમનો માગવા દે. એટલે કહ્યું એ મારા પ્રભુ, જો તમે પ્રસન્ન થયા હો તો મને પૂનમનો ચંદ્ર કરી આપો. તથાસ્તુ. ચાક 16 કળાએ ખીલ્યા. આપણો કઈ ઋષિયુગ ખીલેલો છે. ઋષિયુગને તમે જોજો, આપણો સુવર્ણ યુગ છે. પણ પૂનમને બીજા દિવસથી અંધકાર શરૂ થઈ ગયો, ઘટવા માંડ્યો. આજે 14 ને આજે 51, પછી બીજ ઘટે, રોજ ઘટતા અમાવાસ્યાના દિવસે
આપણે આ ભૂલ કરી બેઠા. પેલા મિયાભાઈ હતા ને એ ડાયા હતા, એણે કહ્યું દૂધ કા ચાંદ દે દો, તથાસ્તુ કહ્યું. અને બીજા દિવસથી વધો 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 બાવળની માં ભગવાન બાવળ વાપા પડે, પૈડિયા નાખ્યા ને કે ઉગ્યા નહીં. પાણી હોય તો એ ઉગે, અને પાણી એને કાંઈ ખાવડ ખાતર કશું ના. જ્યાં જુઓ ત્યાં ઢગલા બંધ, ઢગલા બંધ. કેટલાય દેશો આજે રૂપાંતરમાં થઈ ગયા. ભારત રૂપાંતર થવા બેઠો. મારે કંબોડિયા જવાનું થયેલું. કંબોડિયા બહુ જૂનું, આપણું કંબોજ છે, આપણું રાજ્ય છે. પહેલાં હિન્દુ હતા, પછી બધા બૌદ્ધ થયા. બહુ મોટું મંદિર છે, આખી દુનિયાનું મોટામાં મોટું મંદિર છે. પછી અમે ઉતરેલા, ત્યાં કહ્યું ભાઈ અહીંયા કંબોડિયામાં માંસાહાર માંસાહાર માંસાહાર, કોઈ જગ્યાએ શાકાહારી ભોજન મળે, કોઈ જગ્યાએ શાકાહારી ભોજન મળે અમને. તો પછી ખોરતા 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 એક માણસ ખોડી કાઢ્યો કે એના ત્યાં તમને શાકાહારી શાક ને પરોઠા બનાવી આપે. એમ કે એને આવડે છે કે હા, એ યુપીનો મિયા છે, યુપીનો મિયા છે. હવે યુપીનો મિયા અહીં કેમ આવ્યો? અરે કે અત્યારે તો બહુ મિયા આવે છે, અને એની ઘરવાળી અહીં કંબોડિયાની છે, એની ઘરવાળી કંબોડિયાની છે. એમને તો 2 થાય, 3 થાય, 4 થાય. 1-2 ઘરે હોય, દેશમાં હોય ને 1-2 અહીં કરે. 5-10 છોકરા અહીં હોય ને 5-10 છોકરા. મને કે એને બધું આવડે છે. પણ સરકાર ત્યાંની એવી હોશિયાર છે ને, એને ડાપણ કર્યું. પુરુષ, કોઈ બહારનો પુરુષ મિલકત ના ખરીદી શકે. મિલકત અહીંની સ્ત્રી પુરુષના નામે જ ખરીદી શકાય. એટલે મિલકત ખરીદવા માટે કંબોડિયન સ્ત્રી સાથે લગ્ન કરે. અને કંબોડિયન સ્ત્રી છે એ બીબડી થઈ જાય, એના નામે મિલકત ખરીદે. આવું આખી દુનિયામાં ગોટાળા ચાલે છે. અને ગોટાળાથી બેભાન હિન્દુ પ્રજા છે. લાવા રસ ધક 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 કરતો આવતો હોય ને પગમાં આવ્યો હોય તોય આ ઊંઘતો હોય. અરે જાગ, તારા નીચે લાવા રસ આવી ગયો છે, શું થશે? આજે કંબોડિયામાં બધી વસ્તી બદલાઈ ગઈ છે. ઇન્ડોનેશિયામાં તો પૂરું બદલાઈ ગયું છે, મલેશિયા બદલાઈ ગયું છે. પહેલાં બધા હિન્દુઓ હતા, તો તારા નીચે લાવા રસ આવ્યો છે. અત્યારે 2 મોટા બળવીરો દિલ્હીમાં બેઠા બેઠા આ લાવા રસને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બહુ મોડા પડ્યા. પણ તોય મોડા જો કાર્ય સફળ થાય તો હજુ ઘણું બચાવી શકાય એમ છે. એટલે યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. આ વાંકો ચંદ્ર હતો, એની કોઈ કિંમત નથી. ભાઈ મહાદેવે ધારણ કર્યો, અને મહાદેવે ધારણ કર્યો એટલે હવે એ ચંદ્ર વંદનીય થઈ ગયો. મોટા પુરુષો જેને ધારણ કરે, જેને સાથ આપે, જેને સાથે રાખે, નાનો હોય તો મોટો થઈ જાય. તુલસી લોહા કાઠ સંગ ચલત ફિરત જલમાય, બડે ન ડૂબ ન દેત હે જાકી પકડે બાય. આ દોરો યાદ રાખજો. મોટા પુરુષની ખાસિયત શું છે? આ લોઢું છે ખીલી, એ ખીલીને પાણીમાં નાખો તો ડૂબી જાય.
પણ કોઈ સુથાર એને પરોણાની આડ બનાવી દે અને પછી પરોણો પાણીમાં નાખો તો પરોણો તરે અને પેલી ખીલી પણ. આ લોઢું તરતું કેમ થયું? કારણ કે લાકડાનો સાથ મળ્યો. તુલસી લોહા કાઠ સંગ ચલત ફિરત જલમાં બળે ન ડૂબ ન દેત હે જાકી પકડે. મોટા પુરુષો જેની બાંય પકડે એને ડૂબવા દે, પછી એ જાણી કરીને ડૂબે તો એની મરજી. ઘણા એવા હોય બાંય છોડાવી દે, જાઓ અમારે તમારી બાંયની જરૂર નથી, બાંય છોડાવી દે. એટલે એક બીજો મુદ્દો યાદ રાખજો. ભગવાન છે ને, ભગવાનની આંગળીએ પકડે અને ભગવાનનો હાથે પકડે અને ભગવાન તમારો હાથે પકડે. આ ત્રણ ભેદ સમજો તમે. કોઈ વાર નાથ દ્વારા જાઓ તો નાથ દ્વારામાં શ્રીનાથજીની મૂર્તિને ધારીને જોયું. કોઈ જોતું જ નથી, પૂજારીઓ જોવા દેતા જ નથી. આમ પડદો, આમ પર ઊભો તો રહે. અમારે બાજુ બધા હારા, કોઈ પડદો જ નહીં. એ શાંતિથી મન ભરીને દર્શન કરો. અને પેલા તો આમ 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 શાંતિથી દર્શન કરવા દે. પણ જો તમને શાંતિથી દર્શન કરવા દે તો તમે શાંતિથી નાથજી બાવાની પ્રતિમા જોજો. એ ઊભા છે, બેઠા નથી. અને એક હાથ આમ કેડ ઉપર રાખ્યો છે, એક હાથ ઊંચો રાખ્યો છે, એક હાથ કેડ ઉપર રાખ્યો છે. કોઈ તો પૂછો કે આના પાછળનો મિનિંગ શું છે? એ તમને કહે છે આવો આવો આવો. જો તમે મારો સાથ લેશો, મારો સાથ પકડશો તો આ જે વૈતરણી નદી છે એ તમારા માટે કેળ બરાબર છે. આમ કેળ બરાબર, કેળથી ઉપર પાણી નહીં આવવાનું. કેળ બરાબર, એટલા માટે કેળ ઉપર આવે. હું જવાબદાર છું. બળે ન ડૂબ ન દેતે જાકી પકડે બાય. એટલે અહીંયા વક્રચંદ્ર છે, વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યથી. મહાદેવે ધારણ કર્યો એની સાથે જે પૂજ્ય થઈ ગયો. કોઈ મહાપુરુષ છે એને ચાકડી ધારણ કરી, ચાકડી પૂજાતી થઈ ગઈ. કોઈ મહાપુરુષ છે, કોઈ આસન ઉપર બેઠા કે આસન પૂજાતું થઈ ગયું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોજો, સહજાનંદજી મહારાજ જ્યાં જ્યાં બેઠેલા એમની લાકડી, એમની પાવડી, એમનું પલાણ બધું પૂજાય, બધી વસ્તુઓ પૂજાય છે. કારણ કે એમનો સાથ મળ્યો, એનો સહવાસ મળ્યો. આવી રીતે વંદે બૌદ્ધમયમ ગુરુમ શંકર રૂપિણમ. આ મહાદેવ છે એને પહેલાં તો ગુરુ કર. પહેલાં એને ગુરુ કરીશ તો પેલા 3 મોરલવાળા ગુરુ સામે ચાલીને આવશે તને મળવા. પણ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ધૂન તો મચાવે જ રાખે, જપ કર્યા જ રાખે. માનો કે તમને ગુરુ નથી મળ્યા તો ભજન નહીં કરો. ગુરુ મળે પછી ભજન કરશો. કેટલાક તો એવું થાય કે વર્ષો સુધી ગુરુ ન મળે. અને એક બીજી વાત કરું છું, નુગરા ગુરુ મળે એના કરતાં ગુરુ ના મળે એ. ઉતાવળ કરીને તમે કોઈ નુગરાને ગુરુ બનાવી દીધો, જેમ ભૂલ કરીને કોઈને પતિ બનાવી દીધો, ભૂલ કરીને કોઈને પત્ની બનાવી દીધી, અને હવે આખી જિંદગી રડ્યા કરો. ઉતાવળ નહીં કરવાની, જોવાનું, ધીરજ રાખવાની. તો જ્યાં સુધી ગુરુ ના મળ્યા હોય ત્યાં સુધી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય
મંત્ર જપ્યા કરવાનો. હવે આ મંત્ર જપતા 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 તમારા પુણ્યનો ઉદય થાય. આ બીજી વાત યાદ રાખજો. કેટલીક વસ્તુઓ પુરુષાર્થથી મળે, કેટલીક પુણ્યોદયથી મળે અને કેટલીક કૃપાથી મળે. તમે પુરુષાર્થ કર્યો, 2 પૈસા મળ્યા, ખેતી કરી, નોકરી કરી, સારું કર્યું, 2 પૈસા મળ્યા, એ પુરુષાર્થથી મળ્યું. પણ કેટલુંક ભાગ્યથી મળે, ભાગ્યથી મળે. માનો કે તમને સારો સ્વભાવ મળ્યો, કે આ તો બહુ સારો સ્વભાવ, આ ભાઈનો તો બહુ સારો સ્વભાવ, તો તું એ સારો સ્વભાવ કરને. તો કે હું તો મરચા જેવો છું. હવે આ મરચા જેવો છે, એને સારો સ્વભાવ કરવો છે, બજારમાં કોઈ વેચાતો મળે છે? કોઈ ગોળી છે કે સ્વભાવ બદલાઈ જાય? આ તો તમારો જન્મજાત છે, અને જન્મજાત મળ્યો છે, ભાગ્યથી મળ્યો છે. સાધુ પુરુષનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે. મીરાબાઈ, સાધુ પુરુષનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે. એટલે હનુમાનજી જ્યારે લંકામાં સીતાજીની શોધ કરવા આખી લંકાનું ચક્કર લગાવવા માંડ્યા, પણ જ્યાં જુઓ ત્યાં રાક્ષસ 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 રાક્ષસ, આખી લંકાનું નગરી એવી કુગ્રામ વાસ. પણ એક ઘર જોયું ને, એમાં રામ 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 લખેલું. તમારા ઘર ઉપર શું લખ્યું એ પણ મહત્વની વસ્તુ છે. ટ્રકો વાળા લખે ને પાછળ, બુરી નજર વાલે. કહો હવે કેટલાનો મું કાળા કરશો? બીજી જગ્યાએ લખ્યું હોય ઈર્ષાળુ ને આશીર્વાદ. એવા એવા સરસ સરસ લોકોનો લખ્યા હોય ને, વાત ના પૂછો. રામ રામ રામ. હા, અહીં રામ ઉતરાની છે બ્રાહ્મણના વેશમાં. અને પછી હનુમાનને વિભીષણ મળ્યા પહેલી વાર. અને ત્યારે વિભીષણને પૂછ્યું કે તમે અહીં રહો છો કેવી રીતે? આવી રાક્ષસોની નગરીમાં તમે રહો છો કેવી રીતે? ત્યારે વિભીષણે જે ચોપાઈ કહી છે, અબ મોહી બા ભરોસા હનુમંતા, બિનુ હરિકૃપા મિલઈ નહીં સંતા. એ હનુમાન આજ મને પૂરેપૂરો ભરોસો થઈ ગયો કે હરિકૃપા વિના સંત મળે. સંત એટલે સંત એટલે હનુમાન. વિભીષણ હનુમાનને બોલાવવા ગયા હતા, કોઈ પુરુષાર્થ કર્યો હતો, સામે ચાલીને હનુમાન આવ્યા, ઉતર્યા. અને પછી આખી વિભીષણની દૃષ્ટિ બદલાઈ ગઈ, દૃષ્ટિ બદલાઈ ગઈ. જય શ્રી રામ. રામ ભેગા થઈ ગયા, આખું બનાસકાંઠા બદલાઈ ગયું. રાજેશ્વર મહાદેવ, નરેશ્વરી, અમીર ભારતી, સદગુરુ, નમઃ પાર્વતી.